આ બધા વાસણ છે ને નોનસ્ટિકના સાવ ગંદા થઈ ગયા છે. આ છે ને આપણે મને થોડી ઘણી નહીં, બહુ વધારે તકલીફ પડે છે. આટલું ખાલી વાસણ હતું. આંજી જંગલમાં નો રહીએ. હિયારી. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારના વાગ્યા છે 9:30 અને આજે છે સન્ડે. દીપક ગયા છે કોડીનાર. અમારે એક ફંક્શન છે કુટુંબનું, એટલે ગયા છે કોડીનાર. એટલે મારે કિચનના જેટલા ખાના બચ્યા છે ને થોડા ઘણા નીચેના એ બધા મેં કીધું કરી નાખું. અને મેઇન વસ્તુ શું ખબર છે, આજે બે દીકરીઓને 2 ટાઈમ ગોયણીમાં જમવા જવાનું છે. એટલે આમ જેને કહેવાય ને કે આમ રાજા જેવી ફિલિંગ આવે કે જે કરવું હોય ને કામ કરવાનું. એટલે આપણે તો ગમે તે વસ્તુ ચાલે, પણ હું બનાવીશ આજ મારી ફેવરિટ સાબુદાણાની ખીચડી. એમાં એવું થયું કે લાસ્ટ વ્લોગમાં એક બેને કમેન્ટ કરી હતી કે સાબુદાણાની ખીચડીની રેસીપી આપો ને. આપણે છે ને 2 વાર આપેલી છે, પણ છતાં આપણે આપશું આજે. મને છે ને બહુ એટલે બહુ જ ભાવે સાબુદાણાની ખીચડી. તમને એ બધા એને એવું હોય ને તો કમેન્ટ કરજો. આપણાથી કંઈ આમ ઉપવાસ કે એવું કંઈ ન થાય, પણ જ્યારે મન થાય ને ત્યારે હું બનાવીને ખાઈ લઉં. આવી રીતે કંઈ પણ હોય ને, દીપક ન હોય, છોકરીઓને ન હોય, આવી રીતે જમવાનું, અને મને ભાવે એવું શાક ન હોય. બહુ એટલે રેરલી અમુક જ શાક એવા છે જે મને નથી ભાવતા, જેમ કે કારેલાનું, પ્લસમાં કોઈ તાંજળિયાની ભાજી. મને યાદી નથી આવતું, 1-2 જ શાક એવા છે મને નથી ભાવતા, બાકી બધા ટોટલી શાક મને ભાવે. એટલે ત્યારે આપણે બનાવતા હોય. તો ચલો સાબુદાણા લઈ આવું, થોડાક એવા જ છે. અને દૂધમાં મારે હમણાં એપ બંધ છે, તો દૂધ અહીંયા દુકાનમાંથી લેવું પડે છે. એટલે એ 2 કામ કરી આવું. 2 સૂતી છે ને ત્યાં, કાલ દીપક નહોતા ને તો દૂધ પડ્યું હતું ને એમાં જ અમે લાવ્યું. દહીં તો જાજુ પડ્યું હતું, અને આ બેને વધારે પડતું દહીં જ ખાવું હોય. અમને સવારે એક જ વાર ચા પીવાની આદત છે, પછી બપોરે કોઈ ન પીવીએ અમે. એટલે એ રીતનું છે કંઈક, બરાબર. તો ચલો વ્લોગમાં આગળ વધીએ. બે જાય છે અમારે ગોયણી જમવા માટે. આંશુ અહીંયા અહીંયા જમી લઈશ ને? શું જમીશ અહીંયા? હે? પૂરી. ઓકે ચલો હવે ચપ્પલ પહેરી લે ને પછી હેન્ડવોશ કરીને પછી જા. જો આ છે ને મેં કાલે માતાજીને રાત્રે ધરવા માટે લાપસી બનાવી હતી. એકદમ છૂટી થઈ, ફ્રીજમાં પછી રાખી દીધી હતી. તો મને યાદ આવે કે ન આવે, કારણ કે અત્યારે શિડ્યુલી ટાઈપના હોય ને, એટલે મને અંત વાલી છે આ લાપસી. કેટલી મસ્ત છૂટી બની. જો વેલણ લાપસી છે ને આપણે કઈ નહીં છે, જે જસ્ટ ફ્રીજમાંથી કાઢી, એટલે આમ એકબીજા સાથે ચોટેલી છે, પણ આમ જુઓ એવી છે. મને બહુ જ ભાવે આ લાપસી. તમને ભાવતી હોય ને તો કમેન્ટ કરજો. આ બધા વાસણ છે ને નોનસ્ટિકના સાવ ગંદા થઈ ગયા છે. આ છે ને આપણે કૂચેથી ઘઈશું હોય, આમ રિયલમાં ન ઘસાય. કંઈક ચોટી ગયું એટલે હેલ્પરે ઘઈશું હોય, એ સાવ ઓલા થઈ ગયા છે. એટલે આ યુઝ નથી કરવું. અને આ 2 વસ્તુ એવી થઈ ગઈ છે, આ નવી લેવાની છે, કારણ કે મારે શૂટમાં આ બધું ન ચાલે, અને આમ પણ નથી સારું. અને આનું જો હેન્ડલ નીકળી ગયું છે ને, આવા ઓલરેડી મારી પાસે 2 જગ છે, અને સ્ટીલનો ડોયો છે. સંચોય ખરાબ થઈ ગયો છે, એ નવો લેવાનો છે. વસ્તુ ડિસ્કાર્ડ ખાસ કરીને કરો. કિચનમાં જે તમે ન વાપરતા હોય ને એ કોકને દાન આપી દો, અથવા આવી રીતે વાસણવાળાની આપી આવો તો થોડાક પૈસા આવી જાય, અને થોડાક નાખીને આપણે બીજું લઈ શકીએ. એટલે કાઢો તો જ ઘરમાં કંઈક સ્પેસ થાય. અને આ 2 વસ્તુ ઉપર ચડાવવાની છે. આ ફિંગર ચિપ્સ માટેનું છે, વોશ કરવા કાઢ્યું છે, પછી ઉપર ચડાવી દો. અને આ જે ડ્રાય ફ્રૂટને બધું કટ કરવા માટેનું આવે છે, 2માંથી એક હું અત્યારે યુઝ નથી કરતી, એટલે માળિયામાં મૂકી દેશું. થોડીક ભૂખ લાગી હતી ને, મેં તો લાવ લાપસી ખાઈ લો, કારણ કે વાગી ગયો છે 1. અને મારે અહીંયા હજી આટલા વાસણ કરવાના છે. એમાં એવું છે કે મારી હેલ્પર આજેય ન થઈ એવી, એક જેન્યુઅલ કારણ છે, બરાબર. મેં એક બીજી હેલ્પર ગોતી પણ લીધી છે, પણ હવે તહેવાર આવે છે
નવરાત્રિ છે, દિવાળી છે. અહીંયા હું મુકાવું ને એટલે મારી સાથે મને 2-3 જણાએ કીધું છે કે આપણે બધા એમ કે બીજા બેન છે ને એને રાખી લેશું, પણ કોઈના તહેવાર છે ને બગાડવાનો આપણને ભગવાન અધિકાર નથી આપ્યો. એને આપણે જે થોડી ઘણી નાની મોટી રકમ આપતા હોય ને એની પણ એની લાઈફમાં કિંમત હોય, ત્યારે જે કામ કરવા આપણા ઘરે આવતા હોય. એટલે 2 મહિના દિવાળી સુધી કંઈ ચેન્જ નથી કરવી. મને થોડી ઘણી નહીં, બહુ વધારે તકલીફ પડે છે, કારણ કે અત્યારે દિવાળીનું કામ કરતા હોય, જોઈ તમે મારા કિચનની હાલત, અને સાથે સાથે વિડીયો શૂટિંગનું હોય, છોકરાઓનું તો હોય જ આપણે, એટલે કાંઈ વાંધો નહીં, પણ તહેવાર કોઈના ન બગાડવા જોઈએ, બરાબર ને? પછી ચેન્જ કરી લઈશ. આપ્યું તને ગિફ્ટ અંશુ? બતાવ તો મમ્માને. વ્હીલ્સ. હાલો, પછી બીજું શું આપ્યું? ચોકેટ. વેરી ગુડ. પછી બતાવ ઈ મને, આમ બતાવ. હા, આમાં શું શું છે બતાવ તો. પેન છે. બીજું શું છે? એમને એનું નામ શું છે? આ શું છે? પેન્સિલ. વેરી ગુડ. સ્કેલ. આ પથ્થર. શાર્પનર. આ પપ્પા. પપ્પા. ઇરેઝર. હાઇલાઇટર અને જેલ પેન છે. 3 પેન. ઓકે. આંસી તું અહીંયા શું જઈમી? રોટલી. રોટલી નહોતી બનાવી આંટીએ. બોલ શું જઈમી? રોટલા. રોટલા બનાવ્યા હતા. ઓકે. શું જઈમી? બોલ. પથ્થર. શું જઈમી? પૂરી. પૂરી. બીજું? રોટલા. રોટલા નો હોય, ઢોકળા. રોટલા. ઓકે, ઢોકળા. હા, પછી પછી ફ્રૂટ સલાડ. પૂથલા. ઈ જાનસી એ નહીં પીધું, ઈ પીધું હશે. ઈ બહુ ભાવે. કા આમાં દાણા હતું ફૂલ. દાડમ હતું. હા, પછી બીજું શું ખાધું? બીજું રોટલા. રોટલા નો હોય, ઢોકળા રોટલા. અને ખાંડવી. હા. શાક. મને આંટીએ મેનુ પહેલા જ કહી દીધું હતું. પાણી. પાણી તો પીવાનું છે. પાણી. બોલા પાણી. લાવ. હા લ્યો, આવ. આ ખોલી દઉં. છોકરાઓને તમે ગમે એટલું લઈ દેતા હોય ને, બીજા આપે ને એની આખી વેલ્યુ જ એની પાસે અલગ હોય. થોડી રીતે. હા હા. સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં તેલ લઈ લીધું છે, એમાં જીરું ને લીમડાનો વઘાર કરી લેશું. સાવ ઝીણા બટેટા ચોપ કરેલા છે કાચા, એડ કરી દઈશું અને આવી રીતે તેલમાં વ્યવસ્થિત સ્પ્રેડ કરી દેવાના, એટલે એકદમ કોટ થઈ જાય અને ચડી જાય ફટાફટ. સાબુદાણાને મેં 3 કલાક અગાઉ પલાળી દીધા હતા, એને આવી રીતે ગયણામાં કે ચાયણીમાં સારી રીતે નિતારી લેવાના. અને જો એનો એકદમ દાણો સરસ પલળી પણ ગયો છે. જો વ્યવસ્થિત નીતરશે ને તો જ સાબુદાણાની ખીચડી છૂટી બનશે. આ મેઇન સ્ટેપ છે. બટેટા આપણા અહીંયા 80% કૂક થઈ ગયા છે. હવે એમાં આપણે ટમેટા અને મેં લાલ મરચાં લીધા છે, મારી પાસે લીલા મરચાં અવેલેબલ નહોતા, એ 2 એડ કરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. અત્યારે કોઈ મસાલા આપણે નાખવાના નથી ને ઢાંકીને રહેવા દઈશું. 2 થી 3 મિનિટમાં એ પણ સારી રીતે કૂક થઈ જશે. હવે આપણે એમાં સાબુદાણા એડ કરી દઈશું. જો એકદમ સારી રીતે નીતરી ગયા છે, જરાય એમાં પાણી હોવું જોઈએ નહીં. હવે મારે અહીંયા હું ફરાળ માટે નથી બનાવી રહી, એટલે મેં બધા બેઝિક મસાલા એડ કરેલા છે અને સાથે લીંબુનો રસ એડ કરી દીધો છે. હવે બધાને મિક્સ કરી દઈશું વ્યવસ્થિત રીતે. અને હવે એને આપણે જે આપણી રોટલીની કે લોઢી હોય ને એની ઉપર રાખી અને એને સારી રીતે એકરસ થવા દેશું. 5 થી 7 મિનિટ આપણે એને રહેવા દેશું, એટલે વ્યવસ્થિત એકરસ થઈ જશે અને છે ને સાબુદાણા પણ ચડી જશે. તો જો બની ગઈ આપણી એકદમ મસ્ત મજાની સાબુદાણાની છૂટી છૂટી ખીચડી. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી તો મોસ્ટ ફેવરેટ છે અને મને આમાં ખારી સિંગ હોય ને એ ઉપર છાંટેલી ભાવે, પણ આ આજે અવેલેબલ નહોતી એટલે મેં સિંગ દાણા એડ કરી દીધા છે. ધાણા પણ નહોતા મારી પાસે. તો જુઓ કેટલી સરસ બની છે, એકદમ મસ્ત બની છે. જુઓ આ જો છે ને, કાલે હિયાએ હેરબેન્ડ બનાવી હતી. એને આવી ગેમ છે ને, એમાં બધી મટીરિયલ આવે, એમાંથી એને બનાવી હતી આ વારામાં બધું એડ કરીને. એને એની ફ્રેન્ડે બે કેટલી એક બે બનાવી હતી ને, બે એક બનાવી હતી. તો આંશીએ કાલ પહેરી પણ હતી, એનો ફોટો પણ હું અહીંયા રાખી દઈશ, તમે જોજો. અને કાલનું એને આ બધું આમાંથી છે ને છૂટું પાડવું છે, એટલે પાડવું જ છે. એટલે આમ માનવાનું જ નહીં કોઈનું, નહીં
એમાં શું પણ મજા આવે આ તારા માટે જ એને બનાવી છે અને તે ડેમ થી ભાઈ ડેમ એટલે ખોલી નાખવાની ગેમ કહેવાય હા તને આવડે જ બનાવતા તેને મને આમ પહેરવાની હોય તે હું બનાવું છું અચ્છા પહેરવાની હોય એટલે તું બનાવે છે આ કેમ બને તને આવડે જ બનાવતા પહેલા રેવા દે ને હવે નહીં નહીં વાળી કપથી તો રમે જ આટલું ખાલી વાસણ હતું સાબુદાણાની ખીચડીનું તો આમાં જ હમાઈ જાય એટલું હતું બાકી આ બધા જેવા કિચનના હતા ને ડબ્બા એ જ બધા છે મરચાંનો ભૂકો ભરીને એટલે આવો લાલ થઈ જાય ડબ્બો બધા સ્ટીલના ડબ્બા બરાબર અંદર નાના મોટા બીજા ડબ્બા એ છે જો શું આપું કાલ આપણે ઈયાની ગરબી જોવા ગયા હતા હા આંસીએ કેટલા તોફાન કર્યા હે એની સામું શું જોવો છે એને શું ખબર હોય કેટલા તોફાન કર્યા 3 મજા આવી તને અહીંયા તું અહીંયા શું કરતી હતી મમ્મા બેઠી હતી ને તું શું કરતી હતી મને ઈયા પાસે જવું મને ઈયા પાસે જવું એમ પછી ઓલી વાર્તા તો કર દે તું એક જંગલ હતું ઈ સિંહભાઈની સિંહભાઈની મમ્મા હા પછી ઈયા એના દાદી મોટા દાદા એના મોટા દાદા મોટી દાદી મોટી દાદી પછી આંસી આંસી જંગલમાં નો રહીએ હિયરે ઈયા રહીએ કેવી એને ખબર પડે છે ડેડી ડેડી પછી મમ્મા તો ન હોય ને આંસી જંગલમાં ન હોય એટલે મમ્માય ન હોય હોય હતી મમ્મા અહીંયા જ હતી અને આંસી ઘરે હતી હા ઓકે પછી હું રસોઈ કર્યું તું રસોઈ કર હા અરે વાહ પછી તમે આવો અમે આવીએ પછી મને પીભાઈ ખાઈ જાય સિંહભાઈ ખાઈ જાય આ કોને બનાવ્યું હાલો મને કહી દે મેં ઓકે આ એવો જ બનાવ્યું મેં બનાવ્યું એને આવડે છે હો. આવડે પણ આ બે બનાવ્યું છે ઓકે ચલો આજે છે ને બહુ બધું કામ થઈ ગયું છે એટલે ઈયાબેન વાસણ ગોઠવે છે નહીં જે છે ને વરસાદને લીધે અમારે ગરબી બંધ થઈ છે બરાબર ને અહીંયા અંશુબેન ને ઈયાને બેને સાંજે જવાનું હતું ગોયણીમાં એટલે એ બે અહીંયા જમી આવી છે અને મારે સાબુદાણાની ખીચડી પડી છે આપણે કંઈ રસોઈ બનાવવાની નથી ને તૈયારી હવે કરવાની નથી ગરબામાં દીવા અને બધું આપણે કરી લીધું છે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય